લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 16/4/2025 HT મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા, મામલતદાર ચોટીલા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા સવારના 9 વાગ્યાના અરસામાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે જુદી જુદી જગ્યાએ આવેલ કાર્બોસેલના ગેરકાયદેસર ખનન વહન તેમજ સંગ્રહ પર આકસ્મિક રીતે દરોડા પાડતા કરતા 3 જેસીબી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને 2800 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ, જેની કિંમત અંકે 2 કરોડ 20 લાખ પુરાનું જપ્ત કરવામાં આવેલ, જેથી તેમના માલિકો વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2016ની નિયમ 14 મુજબની અમોને મળેલી સત્તાની રૂએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બોસેલનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે 2 સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા. એમાં એક સ્થળેથી જે 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનો સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને 2800 મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમ મળીને 2 કરોડ ને 20 લાખનો અંદાજિત જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.